નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 કે સજીવના પાયાના એકમ વિશે આપણે અભ્યાસ કરતા હતા। આજે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવી છે। પહેલા કોષના આધારે તો પ્રશ્ન નંબર 1 છે મિત્રો, કોને કોષની શોધ કરી? प्रश्न एक आવો છે, કોને કોષની શોધ કરી અને કેવી રીતે? કોને કોષની શોધ કરી અને કેવી રીતે? તો આપણે જાણીએ મિત્રો, તો रॉबर्ट हुक नामનો વૈજ્ઞાનિક હતો। रॉबर्ट हुक નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરી હતી। ત્યારે જો रॉबर्ट हुक નામનો વૈજ્ઞાનિક હતો, એ रॉबर्ट हुक નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરી હતી। એને આ વૈજ્ઞાનિકે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં એને જાતે તૈયાર કરેલું। એ સૂક્ષ્મદર્શક યંત્રમાં જે બૂચ કહેતા એટલે ઓક, બીજા શબ્દમાં ઓક વૃક્ષની કહી શકીએ આપણે। ઓક શબ્દ પણ આપી શકીએ છીએ બૂચ કહેતા। ઓક વૃક્ષની સાલની પાતળી ચીરીઓનું એમને અવલોકન કર્યું અને અવલોકન કરીને એ અવલોકનની અંદર એને મધપૂડાના ખાના જેવી રચનાઓ જોવા મળી હતી। મધપૂડાના ખાનાઓ જેવી રચના ને આ રચનાને એને કોષ નામ આપ્યું હતું। આ રચનાને એને કોષ નામ આપ્યું। ત્યારે ગયો તો પરીક્ષામાં પૂછાય કોને કોષની શોધ કરી, કેવી રીતે? તો આપણે કહી શકીએ रॉबर्ट हुक નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરી અને આ વૈજ્ઞાનિકે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની સાલની પાતળી જે ચીરીઓ હતી એનું અવલોકન કર્યું અને આ અવલોકનની અંદર એને મધપૂડાના ખાનાઓ જેવી રચના જોવા મળી અને મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોવા મળી એનું નામ એને કોષ નામ આપ્યું હતું મિત્રો। એનું નામ એને કોષ નામ આપ્યું હતું। બીજો પ્રશ્ન છે મિત્રો, કે શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? ત્યારે જો તો કેમ કહેવામાં આવે છે સજીવનો બંધારણીય? શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે? તો આપણે જાણીએ, એક કોષી સજીવ એક જ કોષોના બનેલા તમને જોવા મળે છે। ત્યારે એક કોષી સજીવ હોય તો એક કોષી સજીવ એક જ કોષોના બનેલા હોય। ત્યારે જો એક જ કોષોના બનેલા એક કોષી સજીવ હોય તો એક જ કોષોના તમને બનેલા જોવા મળે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે અને બધા જ જે પાયો હોય એની કાર્ય કરવાની ક્ષમતા એ ધરાવતા જોવા મળે। ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો હોય, ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો જે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો હોય મિત્રો, ત્યારે જો એ ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોય।
જે પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા આપણને જોવા મળે અને જીવનની શરૂઆત જે કહેતા હોય યુગ્મનજથી કરે જીવનની શરૂઆત યુગ્મનજ એટલે ફલિતોન આપણે કહી શકીએ યુગ્મનજને કહીએ આપણે ફલિતોન એટલે ફલિતોનથી કરતા આપણને જોવા મળે મિત્રો યુગ્મનજ જે કહીએ એટલે કે ફલિતોનથી કરતા જોવા મળે અને સજીવની અંદર શ્વસન પ્રકાશ સંશ્લેષણ અને પ્રજનન જેવા કાર્યો કોષીય સ્તરે થતા જોવા મળે સજીવની અંદર શ્વસન પ્રકાશ સંશ્લેષણ અને પ્રજનન આ બધી જે ક્રિયાઓ એ ખાસ કરીને આપણે જોઈએ તો એ કાર્યો કોષીય સ્તરે જ હોય કોષીય સ્તરે જોવા મળે તો પરીક્ષાની અંદર પૂછાઈ શકે મિત્રો આથી કોષને આપણે સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે તો પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ પણ શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે તો એક કોષી સજીવ એક જ કોષોનો બનેલો છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે જ્યારે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો જે કહેવાય એ પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં એમની જીવનની શરૂઆત છે એ તો યુગ્મનજ એટલે કે ફલિતોનથી થાય છે એટલે બહુકોષી સજીવની અંદર શ્વસન પ્રકાશ સંશ્લેષણ અને પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે આથી આપણે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ મિત્રો બંધારણીય અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખી શકીએ હવે આપણે આ કોષો તો જોયા પણ આ કોષ શાનો મિત્રો બનેલો છે અને કોષનું બંધારણીય આયોજન શું છે કોષ શાનો બનેલો હોય અને તેનું આખું બંધારણીય આયોજન શું છે એના માટે આપણે જોઈએ કે કોષનું આયોજન આપણે કેવી રીતે કરી શકીએ છીએ કોષનું આયોજન કેવી રીતે થાય છે મિત્રો જે કોષ કહેવાય એ કોષનું આયોજન કેવી રીતે થાય છે તો કોષનું આયોજન કેવી રીતે આપણને થતું જોવા મળે એટલે કે કોષ શાનું બનેલું છે અને કોષનું બંધારણીય આયોજન શું છે એના સંદર્ભમાં આપણે જોઈએ તો કોષનું આયોજન કેવી રીતે થતું છે તો પ્રત્યેક કોષની અંદર જોઈએ મુખ્ય રચનાત્મક ભાગો છે રચના સાથે જોડાયેલા છે એની અંદર કોષરસ પટલ હોય કોષ કેન્દ્ર હોય અને કોષરસ હોય ત્યારે તો મુખ્ય રચનાત્મક ભાગો પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો જે ભાગો કહેવાય એ રચનાત્મક ભાગોની અંદર કોષરસ પટલ કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે ત્યારે જો આટલી વસ્તુ એની અંદર જોવા મળે પ્રત્યેક કોષની અંદર મુખ્ય રચનાત્મક ભાગો તરીકે કોષરસ પટલ કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે હવે કોષરસ પટલ કોને કહેવાય ત્યારે જો આપણે વાત કરીએ કોષરસ પટલ તો કોષરસ પટલ આપણે કહીએ કે વનસ્પતિ કોષો ના દિવાલની અંદરની બાજુ હોય ત્યારે જો વનસ્પતિ કોષોમાં વનસ્પતિ કોષોમાં તેમની દિવાલની અંદરની બાજુએ વનસ્પતિ કોષોમાં જોઈએ તો તેમની દિવાલની અંદરની બાજુએ જોવા મળે અને પ્રાણી કોષોમાં સૌથી બહારની બાજુએ જોવા મળે પ્રાણી કોષોમાં સૌથી બહારની બાજુએ
સૌથી બહારની બાજુએ જોવા મળે ત્યારે ગયું. જે પ્રાણી કોષો હોય એમાં બહારની બાજુએ અને વનસ્પતિ કોષો હોય એમાં દીવાલની અંદરની બાજુએ આવેલા જે કોષ રસનું આવરણ હોય, જે કોષ રસનું આવરણ તેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ. તેને આપણે કોષ રસ પટલ ઓળખીએ. કોષના દરેક કાર્યનું નિયમન જોઈએ તો કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે. કોષના દરેક કાર્યનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય ત્યારે જો જે કોષ હોય એ કોષના દરેક કાર્યનું નિયમન આપણે જોઈએ તો કોષ કેન્દ્ર દ્વારા આપણને થતું જોવા મળે છે મિત્રો. અને કોષોનો મોટો ભાગ જે હોય, જુદા જુદા કોષોનો મોટો ભાગ એ કોષ રસ ધરાવતો હોય છે ત્યારે કોષોનો મોટો ભાગ કોષ રસ ધરાવે છે ત્યારે જે કોષો હોય એ કોષોનો મોટો ભાગ જોઈએ તો તમને કોષ રસ ધરાવતો જોવા મળે છે મિત્રો. કોષ રસ આમ તો જોઈએ કોષોની અંદર વિવિધ કાર્યો માટે વિવિધ ઘટકો ધરાવતું હોય છે. વિવિધ ઘટકો જુદા જુદા પ્રકારના ઘટકો પણ ધરાવતો આપણને જોવા મળે. જેવા કે દાખલા તરીકે કળામસૂત્ર જે કોષ રસ હોય એ જુદા જુદા ભાગો ધરાવતો આપણને જોવા મળે. એ ભાગોની અંદર વાત કરીએ કોષ રસ, કોષોની અંદર વિવિધ કાર્યો માટે વિવિધ ઘટકો ધરાવતું હોય ને આવી અંગિકાઓ એને કહીએ જુદા જુદા પ્રકારની અંગિકાઓ. તો કઈ અંગિકાઓ ધરાવે તો એક કળામસૂત્ર ધરાવે, કળામસૂત્ર અંગિકા ધરાવે. જો અંતઃકોષ રસજાળ ધરાવે, પછી આપણે ગોલ્કી પ્રસાધન કે જે ગોલ્કી કાય તરીકે ઓળખાય છે. ગોલ્કી કાય તરીકે આપણે ઓળખી શકીએ અથવા તો ગોલ્કી પ્રસાધન તરીકે ઓળખી શકીએ. એવી રીતે લાઇસોસોમ આપણે કહી શકીએ, રિબોસોમ્સ કહી શકીએ. લાઇસોસોમ, રિબોસોમ્સ. તો આવી જુદા જુદા પ્રકારની અંગિકાઓ જોવા મળતી હોય છે મિત્રો. કોષોનો મોટો ભાગ કોષ રસનો બનેલો છે અને કોષ રસના કોષોની અંદર વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો આવેલા જોવા મળે છે જેને અંગિકાઓ કહે છે. કળામસૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્કી પ્રસાધન એટલે ગોલ્કી કાય, લાઇસોસોમ અને રિબોસોમ જોવા મળતા હોય છે. આ આવી બધી અંગિકાઓ આવેલી હોય એ ખાસ કરીને આપણે જોઈએ સાહેબ કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષોને ઘેરતા કોષ રસ પટલ દ્વારા કોષોનું આયોજન કરતા હોય છે. જે કોષ રસ કહીએ આપણે, કોષ કેન્દ્ર કહીએ કે કોષોને ઘેરતો કોષ રસ પટલ હોય એના દ્વારા આયોજન થતું જોવા મળતું હોય છે અંગિકાને. આ આયોજનથી આપણે કોષોની અંદર વિવિધ પ્રવૃત્તિઓથી કોષોની અંદર આપણે જોઈએ આંતરક્રિયાઓ સાથેનો સંબંધ પણ આપણે મેળવી શકીએ એકબીજા સાથેનો. તો પરીક્ષાની અંદર પૂછાય કે કોષોનું આયોજન કેવી રીતે થાય છે તો આપણે લખી શકીએ પ્રત્યેક કોષની અંદર મુખ્ય રચનાત્મક ભાગો જેવા કે કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે. કોષ રસ પટલ કોને કહેવાય તો વનસ્પતિ કોષોની અંદર દીવાલની અંદરની બાજુએ હોય અને પ્રાણી કોષોમાં સૌથી બહારની બાજુએ હોય. કોષોની ફરતે આવેલા કોષ રસના આવરણને કોષ રસ પટલ કહેવાય. કોષોના દરેક કાર્યનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય અને કોષોનો મોટો ભાગ હોય એ બધો કોષ રસનો બનેલો જોવા મળે. કોષ રસના કોષોની અંદર વિવિધ કાર્યો કરવા માટે વિવિધ ઘટકો આવેલા હોય તેને અંગિકાઓ કહે છે. દાખલા તરીકે કળામસૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્કી પ્રસાધન અને લાઇસોસોમ છે ત્યારે અને રિબોસોમ્સ. આમ આવી અંગિકાઓ બધી જુદી જુદી અંગિકાઓ સહિત
કોષરસ, કોષ કેન્દ્ર અને કોષો ને ઘેરતા કોષરસ પટલ દ્વારા બધા કોષોનું આયોજન થતું હોય છે. આથી આપણે કહી શકીએ કોષોનું આયોજન એ રીતે થતું જોવા મળે છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે કોષરસ જે પટલ કહેવાય એ કોષરસ પટલનું આપણે સ્થાન જોવું છે, એની લાક્ષણિકતાઓ જોવી છે અને એના કાર્યો જોવા છે. કોષરસ પટલનું સ્થાન, કાર્યો અને એની લાક્ષણિકતાઓની વાત કરવી છે. તો કોષરસ પટલનું સ્થાન, કાર્યો અને લાક્ષણિકતાની વાત કરવી છે. તો કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતાઓ અને કાર્યો જણાવો. તો સ્થાનની વાત કરીએ, કોષરસ પટલનું સ્થાન ક્યાં જોવા મળે એના સ્થાનની વાત કરવી છે આપણે. જે કોષરસ પટલ, તો કોષરસ પટલ પણ કહેવાય અને કોષરસ સ્તર પણ કહી શકીએ આપણે. ત્યારે કોષરસ સ્તર પણ કહી શકાય અને કોષરસ પટલ પણ કહી શકાય. કોષરસ પટલ પણ આપણે કહી શકીએ. ત્યારે એ ખાસ કરીને કોષરસનું સૌથી બહારનું આવરણ છે. ત્યારે કોષરસનું સૌથી બહારનું આવરણ છે અને હમણાં જ વાત કરી આપણે જે પ્રાણી કોષ કહેવાય એમાં સૌથી બહારના સ્તર તરીકે ઓળખાય છે. જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષોમાં કોષ દિવાલની અંદરની બાજુએ હોય. તો આપણે કહી શકીએ પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર, પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર પ્રાણી કોષમાં, અને જે વનસ્પતિ કોષ કહેવાય એમાં કોષ દિવાલની અંદરની તરફ આવેલું હોય છે. જે વનસ્પતિ કોષ કહેવાય અને જીવાણુ કોષ કહેવાય એ બધાની અંદર જોઈએ અંદરની તરફ આવેલું હોય છે. તો જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં અંદરની બાજુએ હોય છે. ત્યારે ગયું આ એનું આપણે સ્થાન કહી શકીએ. ત્યારે જો આ એનું આપણે એનું શું કહી શકીએ? સ્થાન કહી શકીએ. કે પ્રાણી કોષમાં સૌથી બહારનું અને જીવાણુ કોષ કે વનસ્પતિ કોષની અંદરની બાજુએ આવેલું જોવા મળે છે. વનસ્પતિ કોષમાં આપણે જોઈએ જીવાણુ કોષ અને વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલની અંદરની બાજુએ, કોષ દિવાલની અંદરની બાજુએ જે કોષ દિવાલ કહેવાય એ કોષ દિવાલની અંદરની બાજુએ આવેલું જોવા મળે છે. ત્યારે તો આપણે કહી શકીએ પ્રાણી કોષમાં બહારના સ્તર તરીકે, જ્યારે જીવાણુ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદરની બાજુએ આવેલું આપણને જોવા મળે છે. તો એનું સ્થાન કહી શકીએ આપણે મિત્રો, સ્થાન. હવે લાક્ષણિકતાની વાત કરવી છે આપણે. લાક્ષણિકતાઓ કોને કહી શકાય? લાક્ષણિકતાઓ એની તો લાક્ષણિકતાઓની વાત કરવી છે આપણે. લાક્ષણિકતાઓ લાક્ષણિકતાઓની વાત કરવી છે આપણે. તો લાક્ષણિકતા આપણે કોને કહી શકીએ ને? તો કોષરસ સ્તર આમ તો જીવન, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. ત્યારે કોષરસ સ્તર જોઈએ આપણે તો એક તો જીવન જોવા મળે આપણને, એકદમ જીવન તમને જોવા મળે, પાતળું જોવા મળે, સ્થિતિસ્થાપક જોવા મળે, જીવન એકદમ પાતળું જોવા મળે, સ્થિતિસ્થાપકતા વાળું જોવા મળે, ત્યારે જો નાજુક જોવા મળે અને પસંદગી સમાન, પસંદગી વાળું એટલે કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ જોવા મળે. પસંદગીશીલ પટલ તરીકે જાણીતું આપણને જોવા મળે છે. તો જીવન, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીશીલ પટલ તરીકે જાણીતું જોવા મળે છે. તો આ જે જોવા મળે એની
લાક્ષણિકતાઓ આપણે કહી શકીએ મિત્રો, આ એની લાક્ષણિકતાઓ કહી શકીએ। હવે એના કાર્યોની વાત કરવી છે આપણે। કાર્યો કોને કહેવાય મિત્રો? કાર્યોની વાત કરવી છે તો જે કોષો હોય એ કોષોને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે તો કોષોને બાહ્ય પર્યાવરણથી જે બહારથી બાહ્ય પર્યાવરણ કહેવાય એનાથી અલગ રાખતું આપણને જોવા મળે છે। બીજું, કોષોના અંદરના દ્રવ્યો હોય એને આવરણ પણ પૂરું પાડે છે। કોષોના અંદરના દ્રવ્યોને આવરણ પૂરું પાડે છે, ધ્યાન રાખજો। તો આ પણ એનું કાર્ય આપણે કહી શકીએ મિત્રો। પછી જે કોષ સ્તર હોય એનું મુખ્ય કાર્ય કોષોની અંદર પ્રવેશતા અને જે કોષોની બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે। એટલે કોષ સ્તરનું મુખ્ય કાર્ય કોષોમાં પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે છે। કોષોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જે દ્રવ્યો હોય એનું નિયમન કરે છે। બીજા કેવું હોય તો ઓક્સિજન એટલે O2 અને CO2 જેવા વાયુઓના પ્રસરણ દ્વારા પ્રસરણ થતું જોવા મળે છે। O2 અને CO2 વાયુનું પ્રસરણ એના દ્વારા થાય। O2 અને CO2 વાયુનું પ્રસરણ થાય છે। જે O2 હોય અને CO2 હોય એવા વાયુઓનું પ્રસરણ થતું પણ એની અંદર જોવા મળે। અને જે પાણીના અણુ હોય એ આશ્રુતિ દ્વારા વહન દ્વારા કોષરસ પટલમાંથી પસાર થતા હોય છે। જે પાણીના અણુ હોય એ આશ્રુતિ દ્વારા જે કોષરસ પટલ હોય એમાંથી પસાર થતા હોય। તો આ બધા એના કાર્યો કહી શકીએ મિત્રો। આ બધા એના કાર્યો કહી શકીએ। કોષોને બાહ્ય પર્યાવરણથી અલગ કરે, કોષોના અંદરના દ્રવ્યોને આવરણ પૂરું પાડે, કોષોમાં પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે, O2 અને CO2 વાયુનું પ્રસરણ થાય, પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા અને વહન દ્વારા કોષરસ પટલમાંથી તે પસાર થાય છે। ત્યારે કોષરસ પટલમાંથી તે પસાર થાય। તો આ બધું એના કાર્યો આપણે કેવા હોય તો એના કાર્યો આપણે કહી શકીએ છીએ। ત્યારે હવે આપણે પ્રસરણની વાત કરવી છે કે પ્રસરણ એટલે શું અને કોષોના વાયુ વિનિમયના આધારે સમજાવો। પ્રસરણ એટલે શું અને કોષોના વાયુ વિનિમયના આધારે સમજાવો। પ્રસરણ એટલે શું? કોષોના વાયુ વિનિમયના આધારે જણાવો। કોષોના વાયુ વિનિમયના આધારે સમજાવો। તો પ્રસરણ એટલે શું અને કોષોના વાયુ વિનિમયના આધારે સમજાવવાનું છે। કોષોના વાયુ વિનિમયના તો પ્રસરણ કોને કહેવાય તો કોઈ પણ દ્રવ્ય હોય ત્યારે એ દ્રવ્યના અણુઓ તેમના વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્ર તરફ ગતિ કરે। કોઈ પણ દ્રવ્યના અણુઓ
પણ દ્રવ્યના અણુઓ વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્રણ તરફ વહન કરે, તરફ પ્રસરણ કરે એટલે કે તરફ ગતિ કરે તેને પ્રસરણ કહે છે. દરેક એટલે કે કોઈ પણ દ્રવ્યના અણુ વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે, સકેન્દ્ર તરફ ગતિ કરે એટલે પ્રવાહ સ્વરૂપે ગતિ કરે તેને આપણે પ્રસરણ કહીએ. પ્રસરણની અંદર જીવંત કોષો હોય, એ જીવંત કોષોની અંદર વાયુ વિનિમય જે થતું હોય જીવંત કોષોની અંદર એ પ્રસરણના સિદ્ધાંત અનુસાર થતું હોય. જે જીવંત કોષો હોય એ જીવંત કોષોની અંદર જે વાયુ વિનિમય થતું હોય એ પ્રસરણના આધારે આપણને થતું જોવા મળે, પ્રસરણના સિદ્ધાંતના અનુરૂપ જોવા મળતું હોય. દાખલા તરીકે જે કોષો હોય એની અંદર થતું જે શ્વસન હોય એ શ્વસનને પરિણામે CO2 વાયુ ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણે લેવું હોય એક્ઝામ્પલ તરીકે લખી શકીએ કે જે કોષોની અંદર શ્વસનના પરિણામે કોષોની અંદર શ્વસનને પરિણામે CO2 ઉત્પન્ન થાય. જે પ્રસરણ થતું હોય એના કારણે એની અંદર CO2 ઉત્પન્ન થાય. આથી જે કોષની અંદરના વિસ્તારની અંદર જોઈએ તો વધુ માત્રામાં CO2 નો સંચય થાય અને CO2 ની સાંદ્રતા વધે એટલે CO2 નો વધારે શું થાય સંચય થતો જોવા મળે અને સંચય વધુ થાય એટલે સાંદ્રતા આપણે કહીએ તો સાંદ્રતા પણ વધે રહેજો. જે સાંદ્રતા હોય એ સાંદ્રતા પણ એની અંદર વધે રહેજો. CO2 નો સંચય વધુ થાય અને CO2 ની સાંદ્રતા વધે અને આવી સાપેક્ષની અંદર કોષના બહારના પર્યાવરણની અંદર જોઈએ CO2 ની સાંદ્રતા ઓછી હોય. કોષના બહારના પર્યાવરણની અંદર બહારના પર્યાવરણમાં સાંદ્રતા ઘટે છે. ત્યારે જો બહારનું પર્યાવરણ હોય પેલામાં વધતી જોવા મળે અંદર તો બહારના પર્યાવરણની અંદર સાંદ્રતા શું થઈ જાય અંદરની ઘટે એટલે કે ઓછી થઈ જાય. ઘટે એટલે કે ઓછી જોવા મળે. ત્યારે આમ થવાથી કોષની અંદર વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 બહારથી ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રવેશે. આથી આપણી કોષ હોય એની અંદર વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 બહારથી ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણની અંદર પ્રવેશતા જોવા મળે. આ પ્રમાણે આપણે જોઈએ તો જે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી ઓક્સિજન પણ કોષોમાં પ્રવેશે. આ પ્રમાણે આપણે જોઈએ તો કોષોમાં જે કોષો કહેવાય એ કોષોમાં O2 પણ પ્રવેશે છે. જે O2 હોય ઓક્સિજન એ આ જ રીતે પ્રવેશતો જોવા મળે. આમ પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે આમ જે પ્રસરણની ક્રિયા કહેવાય એ કોષો વચ્ચે અને કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુ વિનિમયમાં અગત્યનો ભાગ ભજવે છે. આમ પ્રસરણની ક્રિયા જોઈએ તો કોષો વચ્ચે એક તો કોષો વચ્ચે અને બીજી કોષો અને પર્યાવરણ વચ્ચે વાયુ વિનિમયનો ભાગ ભજવે છે. ત્યારે કોનો ભાગ ભજવે વાયુ વિનિમયનો ભાગ ભજવતું જોવા મળે છે. ત્યારે વાયુ વિનિમય તો પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર કે પ્રસરણ એટલે શું? કોષોના વાયુ વિનિમયને આધારે સમજાવો. પ્રસરણ એટલે શું? કોષોના વાયુ વિનિમયને આધારે સમજાવો. તો કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે આ ક્રિયાને પ્રસરણ કહે છે. જીવંત કોષોની અંદર વાયુ વિનિમયની ક્રિયા એ પ્રસરણના સિદ્ધાંત અનુરૂપ થતી હોય છે.
વાયુ વિનિમયની ક્રિયા. દાખલા તરીકે કોષોની અંદર થતા શ્વસનને પરિણામે CO2 ઉત્પન્ન થાય અને કોષોની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં CO2 નું સંચય થાય એટલે CO2 ની સાંદ્રતા વધે. એની સાપેક્ષમાં કોષની બહારના પર્યાવરણમાં CO2 ની સાંદ્રતા ઓછી થાય એટલે કે ઘટે. આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 બહારના ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે. આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી કોષોમાં O2 પણ એ જ રીતે પ્રવેશે છે. આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી O2 પણ આ જ રીતે પ્રવેશ પામે છે. આમ પ્રસરણની ક્રિયા કોષો અને પર્યાવરણ જે કહેવાય એ કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુ વિનિમયની અંદર અગત્યનો ભાગ ભજવે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી એકવાર જોઈ લઈએ. કોઈ પણ દ્રવ્યના અણુ તેમના વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે આ ક્રિયાને પ્રસરણ કહે છે. જીવંત કોષોની અંદર વાયુ વિનિમય ક્રિયા દ્વારા પ્રસરણના સિદ્ધાંત જોવા મળે. દાખલા તરીકે કોષોની અંદર થતા શ્વસનને પરિણામે CO2 ઉત્પન્ન થાય અને કોષોના અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં જો CO2 નો સંચય થાય તો CO2 નું સાંદ્રતા વધે અને એની સાપેક્ષમાં કોષને બહારના પર્યાવરણમાં CO2 ની સાંદ્રતા ઓછી થાય એટલે કે ઘટે. આમ થવાથી જે કોષ હોય એની અંદરથી વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 બહાર ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ પામે. આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી O2 પણ કોષમાં આ જ રીતે પ્રવેશે છે. આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા આપણે જોઈએ તો પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી O2 પણ કોષની અંદર આ જ રીતે પ્રવેશતો જોવા મળે. આમ પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે અને પર્યાવરણ વચ્ચે વાયુ વિનિમયની અંદર અગત્યનો ભાગ ભજવે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે ગૃહ કાર્યની વાત કરી દઈએ. પહેલો પ્રશ્ન જોયો તો આપણે કોણે કોષની શોધ કરી અને કેવી રીતે? પ્રશ્ન 1 કોણે કોષની શોધ કરી અને કેવી રીતે? કોણે કોષની શોધ કરી અને કેવી રીતે? પ્રશ્ન નંબર 2 શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? પ્રશ્ન નંબર 3 કોષનું આયોજન કેવી રીતે થાય છે? કોષનું આયોજન કેવી રીતે થાય છે? કોષોનું આયોજન કેવી રીતે થાય છે? એ સમજાવવાનું છે. કોષોનું આયોજન કેવી રીતે થાય છે? પ્રશ્ન નંબર 4 કોષરસ જે પટલ હતો એ કોષરસ પટલ એ પણ અગત્યનો પ્રશ્ન હતો. કોષરસ પટલનું સ્થાન, એની લાક્ષણિકતાઓ અને એના કાર્યો જણાવો. કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતાઓ અને કાર્યો જણાવો. કોષરસ પટલનું
સ્થાન, લાક્ષણિકતાઓ અને કાર્યો જણાવો. પ્રશ્ન નંબર 5, પ્રસરણ એટલે શું? કોષોના વાયુ વિનિમયના આધારે સમજાવો. પ્રસરણ એટલે શું? કોષોના વાયુ વિનિમયના આધારે સમજાવો. તો આ 5 પ્રશ્નો મિત્રો ગૃહ કાર્યની અંદર લખવાના છે. તે અગાઉના ટોપિકની મિત્રો અગાઉના લેક્ચરની અંદર વાત કરીશું. તો આવજો મિત્રો.